મુદ્દાને વધુ સારી રીતે સમજીએ, વધુ જાણકારી સાથે મારા સંવાદદાતા કિંજલ મિશ્રા આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો મેળવીએ। કિંજલ, બે બાબતો ખૂબ મહત્વપૂર્ણ અત્યારે સામે આવી રહી છે। એક તો એ કે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, જેમાં તેમણે કહ્યું કે ભાજપ સમાજમાં ભાગલા પડાવવા ઈચ્છે છે। બીજું પ્રદીપસિંહનું પણ તાજેતરમાં નિવેદન સામે આવ્યું ને અત્યારે હર્ષ સંઘવીએ પણ કહ્યું કે એક વખત નહીં 1000 વખત માફી માંગવા તૈયાર છે। આ શું સૂચવે છે આ સ્થિતિ? વિધિ, જો સૌથી મહત્વનું નિવેદન પ્રદીપસિંહ વાઘેલાનું ચોક્કસ માનવું પડે, કેમ કે એ નિવેદન નથી, એ સોશિયલ મીડિયા પર કરાયેલી અપીલ છે। એ અપીલ આપ જુઓ કે જ્યારે પત્રની શરૂઆત થઈ છે, તે પત્રની શરૂઆતમાં તેમણે લખ્યું છે માતૃત્વ, બહેનો, ભાઈઓ, એટલે કે તેમણે પરિવારના, ક્ષત્રિય સમાજના દીકરા તરીકે, ક્ષત્રિય સમાજના ભાઈ તરીકે, ક્ષત્રિય સમાજમાંથી જ તે પોતે આવે છે અને ફરી એકવાર પોતાના જે સમાજ છે તેને એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આખરે વડાપ્રધાને દેશ માટે શું કર્યું છે। એ આખરે સીમાઓને, સરહદી સીમાઓને સુરક્ષા કરવાની વાત હોય, જે રીતની આખો આ પેરેગ્રાફ, બધા પેરેગ્રાફ આપ વિધિ જુઓ તો જે રીતનું આખું નરેટ કરવામાં આવ્યું છે કે રામ મંદિરની વાત હોય તો રામ મંદિરનું નિર્માણ જે 500 વર્ષોથી અટકેલું હતું, એ ક્યાંક ને ક્યાંક વડાપ્રધાનની અધ્યક્ષતાની અંદર આ રામ મંદિર થયું। તો એ જ વાતે તેમણે ક્ષત્રિય સમાજ સાથે પણ કનેક્ટ કરી છે કે જે ક્ષત્રિયો છે તે રામના વંશજો છે। કાશી કોરિડોરની વાત હોય કે પછી અંબાજી મંદિરની વાત હોય કે પાવાગઢ મંદિરની વાત હોય, એટલે કે વડાપ્રધાન દ્વારા સનાતનને લઈને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે અને તેમાં પણ ક્ષત્રિયો કેટલા સનાતની છે, જે વાત તેમણે પોતાના પેરેગ્રાફમાં કરી છે કે ક્ષત્રિયોએ દેશ માટે અનેકવાર બલિદાન આપ્યા છે। ક્ષત્રિયો માટે કોઈ વાદ વિવાદ નથી હોતો, ક્ષત્રિયો માટે એક જ વાદ હોય છે, રાષ્ટ્રવાદ, અને દેશ માટે જે કામ કરતું હોય તેની પડખે ક્ષત્રિયો ઊભા રહે છે। તેનો એક ઇતિહાસ રહેલો છે। એટલે કે ક્યાંક ને ક્યાંક સમાજને જે અપીલ તમામ લોકો કરી રહ્યા છે અત્યારે જોડાવાની, પરંતુ પ્રદીપસિંહે જે અપીલ કરી છે તેની અંદર તેમના સોશિયલ કોન્ટેક્સની સાથે સાથે એક ઇમોશનલ કોન્ટેક્સ પણ મૂકવામાં આવ્યો છે કે વડાપ્રધાને દેશ માટે શું કર્યું છે, સીમાઓને સુરક્ષિત રાખવા માટે શું કર્યું છે, ધર્મને બચાવવા માટે શું કર્યું છે, અને તેની સાથે ક્ષત્રિયોનો ઇતિહાસ રહ્યો છે કે ક્ષત્રિયોએ પણ દેશ માટે અનેક વખતે પોતાની બલિદાનીઓ આપી દીધી છે, ખુમારી આપી દીધી છે। અને ક્યાંક ને ક્યાંક આખો લેટર આપણે જોઈએ તો એ સમજાવવાનો પ્રયાસ છે કે જે પણ એક ભૂલ છે એ ભૂલથી રાષ્ટ્ર નિર્માણને નુકસાન ન પહોંચવું જોઈએ। આ એક અપીલ છે, ખૂબ જ વિનમ્રતાથી કરેલી અપીલ છે કે એ ત્યાં સ્વીકારવામાં પણ આવી રહ્યું છે કે જે નિવેદન કરવામાં આવ્યું છે એ ચોક્કસ ભૂલ છે અને તેનાથી લાગણીઓ દુભાઈ હોવાની વાત પણ આડકતરી રીતે કરવામાં આવી છે, પરંતુ જે વાત કરવામાં આવી છે કે ક્ષમા ભાવ છે તે હોવો જોઈએ, વર્ષોના ઇતિહાસને સાક્ષી રાખીને વાત છે તે કરવામાં આવી છે। અને જ્યારે ત્રીજી વખત એક તરફ ભાજપની આપ વાત કરો તો ભાજપે હેટ્રિક મારવાની વાત કરી છે, ખુદ વડાપ્રધાન દ્વારા આકરા નિર્ણયો હવે આગામી ટર્મમાં લેવામાં આવશે તે પ્રકારની વાત કરી છે। ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપનું ગઢ માનવામાં આવે છે। જ્યાં સુધી પ્રદીપસિંહની વાત કરવામાં આવે તો પ્રદીપસિંહ હંમેશા ભાજપના એક મક્કમ સૈનિક તરીકે, કાર્યકર્તા તરીકે તે હંમેશા રહ્યા છે। અને જ્યારે આ વખતે જો ગુજરાતમાં વાત કરવામાં આવે, ક્ષત્રિય સમાજની અંદરથી અનેક નિવેદનો આવી રહ્યા છે, નારાજગી આવી રહી છે, ધર્મરથ નીકળી રહ્યા છે, ત્યારે ભાજપના બીજા પણ નેતાઓ છે કે જેમણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જે માધ્યમથી, જે વાતથી ક્ષત્રિય સમાજને ઇતિહાસથી ટાંકીને, વડાપ્રધાનની કામગીરીને ટાંકીને એક જે સોશિયલ મીડિયા પર એક વાત મૂકવામાં આવી છે, એ વાત સમજવા જેવી એ પણ છે, વાત માતા બહેનો માટે પણ મૂકવામાં આવી છે। બિલકુલ કિંજલ, એક બીજી વાત સમજવા જેવી એ પણ છે કે શું સનાતન મુદ્દે અથવા તો સનાતન માટે સમાધાન થશે ખરા? કારણ કે આજે બારડોલીમાં પણ ક્ષત્રિય સંમેલન મળી રહ્યું છે અને આજે જ CR પાટીલ પણ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી રહ્યા છે। આ બે બાબતો એક સાથે બની રહી છે। જી બિલકુલ, જો સનાતનની વાત કરવામાં આવે, CR પાટીલની વાત કરવામાં આવે તો CR પાટીલ દ્વારા સુરતમાં પણ જે સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, તેમની સાથે બેઠક કરવામાં આવી હતી અને તેવી પણ વાત કરવામાં આવી હતી કે ક્ષત્રિયોની જે નારાજગી છે તે પુરુષોત્તમ રૂપાલા માટે છે, વડાપ્રધાન માટે કોઈ નારાજગી નથી। જે પ્રયાસ છે તે સતત ચાલુ છે। આપ જુઓ કે થોડા દિવસો પહેલાં જ TV9 દ્વારા જ ખબર ચલાવવામાં આવી હતી કે જ્યારે હર્ષ સંઘવી છે, ભાજપના મહામંત્રી રત્નાકરજી છે, તેમના દ્વારા પણ 8 થી 10 લોકસભાની અંદર પ્રવાસ કરવામાં આવ્યો, સંપર્ક કરવામાં આવ્યો અને સતત એ કહેવામાં આવ્યું કે નારાજગી જમીન ઉપરથી નહીં પરંતુ દિલમાંથી પણ દૂર થવી જોઈએ। સતત માફી માંગવી પડે તો સતત સમાજની માફી માંગવી પડશે, કેમ કે આ જે સમાજ છે તે ભાજપનો અભિન્ન અંગ રહ્યો છે। આજે પણ 2 વાગે કમલમ ખાતે એક બેઠક છે કે જેની અંદર ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે હાજર રહેવાના છે। એટલે પ્રયાસ તમામ જગ્યાથી કરવામાં આવી રહ્યો છે। આ તમામ પ્રયાસની વચ્ચે
પ્રદીપસિંહ દ્વારા પણ જે અપીલ છે તે અપીલ કરવામાં આવી છે કે જેમાં દેશના ઇતિહાસમાં ક્ષત્રિયોનો ફાળો અને તેની સાથે જ વડાપ્રધાનનું ભારતના અને નિર્માણની અંદર ફાળો, વડાપ્રધાનનું વિઝન અને ગુજરાત માટે, ગુજરાતથી જ્યારે વડાપ્રધાન આવે છે ત્યારે ક્ષત્રિયોનો જે સમર્થન છે, આ જે તમામ વાતને જે રીતે વણી લેવામાં આવી છે, માનવામાં એવું આવી રહ્યું છે કે જે રીતના પ્રયાસ સરકારના થઈ રહ્યા છે, સંગઠનના થઈ રહ્યા છે, ક્ષત્રિય આગેવાનોના થઈ રહ્યા છે અને તમામની વચ્ચે જે રીતે આમ પોસ્ટ પણ મૂકવામાં આવી છે, તો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિયોમાં એક સોફ્ટ કોર્નર ફરી ઊભો થાય તેવા જે પ્રયાસ છે તે ચોક્કસ થઈ રહ્યા છે. બિલકુલ કિંજલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ. તો જે પ્રકારે મારા સંવાદદાતાએ જાણકારી આપી, એક તરફ પ્રદીપસિંહનો આ પત્ર કે જે તેમણે સોશિયલ મીડિયા થકી મૂક્યો છે, બીજી તરફ ભાજપના સરકારના મંત્રીઓ હોય કે સંગઠનના નેતાઓ હોય તેઓનો ક્ષત્રિયોને મનાવવાનો પ્રયત્ન પણ તે છે ને આ તમામની વચ્ચે હજુ સુધી સંકલન સમિતિના આગેવાનોનું આ મામલે શું કહેવું છે એ પણ જોવું રહેશે.